પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા જે મજાના અને કુશળ મંગળ હશો એવી મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. આજે છે શનિવાર, ચોથો શનિવાર મહિનાનો, તો છે અમારે ચોથા શનિવારની રજા. કાલે છે રવિવારની રજા. તો પહેલાં એવું થતું, મતલબ થોડા મહિના પહેલાં મને એવું થતું કે કોઈ રજા આવે તો સારું, એમ ઘરે આરામ કરવા મળે, ક્યાંક ફરવા જઈએ કાં તો પોતાને ટાઈમ આપીએ. પણ પહેલી વાર એવું થઈ રહ્યા છે કે મારી રજા છે શનિવારની, એટલું સાચે મેં હું ચાહું રજા ના હોત તો સારું હતું, એના કરતાં હું નોકરી ઉપર હોત તો સારું હતું. એટલે ખબર નહીં, પણ એવું થાય છે આજ રજા ના હોત તો સારું હતું. એના કરતાં તો ઓફિસ હોત તો કદાચ 1-2 રજિસ્ટ્રેશન સારા કરી લેત, કંઈક કામ બીજું કરી લેત, ટાઈમ જતો રહેત. તો બસ એ જ છે. મેં સવારથી માથું બી નથી વળાયું, બસ જો એવી ને એવી ઘરમાં ફર્યા કરું છું બાવાની જેમ. આજે તો મેં લગાવી હતી મહેંદી પરમ દિવસે 25 તારીખે જે રજા હતી, તો મહેંદી લગાવી હતી. તો મહેંદી લગાવ્યા પછી માથું તો ધોઈ દીધું, પણ એની સુગંધ હજુ બી છે મહેંદીની. સરસ સુગંધ આવે, એટલી ખરાબ નહીં આવતી કે એવું કંઈ ફીલ થાય, બટ છે સુગંધ હજુ. એમ શેમ્પૂ નાખી દઉં તો એ બી છે. તો હમણાં હું એક ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કેટલાક વિડીયો જોઈ રહી હતી, તો એમાં એક સરસ મજાનો એક ભાઈએ વિડીયો બનાવ્યો હતો કે કેટલાક બહેનો એવા વિડીયો બનાવતા હોય છે કે જેમાં કેમેરાની સામે કપડાં બદલતા, અથવા તો એમના અંગત કપડાં પહેરેલા હોય ને ઉપરના કપડાં બદલતા, કોઈ લગાવતા મોઢા ઉપર, શરીર ઉપર સ્ક્રબ ક્રીમ બધું લગાવતા. તો એ ભાઈની નજરિયાથી જોઈએ તો એમની વાત સાચી હતી કે કેટલીક વસ્તુ પ્રાઇવેટ રાખવી બહુ જરૂરી છે, એ સાચી વાત છે. પણ એક એ બી વસ્તુ છે કે ભાઈ, હું તમને એમ કહેવા માગું છું કે તમને ખબર છે ભાઈ, મેં એવા લોકો બી જોયા છે મારા જીવનમાં. જેમ કે હું મારી જ વાત કરું, હું હમણાંથી હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ છું અને હું વિડીયો બનાવું છું, બરાબર. તો મારા બહુ અંગત લોકો મારું મજાક ઉડાડતા હોય છે કે મતલબ કેવા કપડાં, થોડા વ્યવસ્થિત કપડાં પહેરીને આમ કંઈક એવી રીતે કે થોડું શરીર દેખાતું હોય એવા વિડીયો બનાવવાના તો વધારે ઉપડે. મતલબ હું છોકરીઓની વાત કરું છું, જે મારી દોસ્તો છે, તો આવી બી સલાહ આપેલી છે. અને કાં તો પછી એ લોકો ઇનડાયરેક્ટલી કીધેલું છે કે હું મોડર્ન નથી, મને ફેશનમાં ખબર નથી પડતી, કે હું બાંયવાળા કપડાં પહેરું તો એનો મતલબ મને ફેશનમાં ખબર નથી પડતી. હું કપડાં ઉપર સેટર વેર કરીને બેસું છું ને હું વિડીયો બનાવું છું તો મને ખબર નથી પડતી. પણ એ બધાની અંગત પસંદ છે ને ભાઈ, એમાં તો એને બી શું લેવા દેવા, કોઈ બી શું લેવા દેવા. જે લોકોને ગમે છે એવા કપડાં બદલતા વિડીયો, કે એવા કપડાં પહેરીને કોન્ફિડન્સ છે એમનામાં કે એ બનાવી શકે છે તો એ બનાવે છે, એમની નજરથી સારું છે. હું મારી વાત કરું અંગત, તો મને નથી આવતો એવો કોન્ફિડન્સ. મને ગમે છે એવા કપડાં પહેરવા કે તમે ટૂંકી બાઈના કપડાં પહેરવા, શોર્ટ પહેરવા મને ગમે છે, પણ મને નથી આવતો કોન્ફિડન્સ, તો હું નથી પહેરતી. મને ઓકવર્ડ ફીલ થાય છે. હું એવા કપડાં પહેરું તો મને થોડું બેસવા ઉઠવામાં તકલીફ ફીલ થાય છે, તો હું નથી પહેરતી. મને નહીં ગમતું ને હું પહેલાં પહેરતી હતી, જ્યારે મને કમ્ફર્ટ લાગતું હતું તો પહેરતી હતી, હવે મને નથી યોગ્ય લાગતું તો નથી પહેરતી. તો ભાઈ આ લોકો એવા છે કે વધારે નાના કપડાં પહેરશે તો કે તું બેશરમ છે, અને વધારે શરીર ઢાંકેલું રાખશે તો કે આને તો બુદ્ધિ નથી અને ફેશનની ખબર નથી પડતી. તો આ જમાનો એવો છે ભાઈ. અને મતલબ એક બીજી બી વસ્તુ એ છે કે આપણે એવા વિડીયો બનાવીએ, મતલબ હું મારી વાત કરું, મને જે મારું મન ફાવે, મારા મનમાં જે વિચાર આવે મને એ વિડીયો બનાવવો ગમે છે, ના કે કોઈ માટે થઈને બનાવવા ગમે છે. હું સામેવાળાનો મતલબ એટલા માટે મારી સાથે ઇન્વોલ્વ કરું છું મારા વિડીયોમાં
કે ક્યાંક ને ક્યાંક આપણી જે એક લાગણી છે, દુઃખ, દર્દ, રડવું, હસવું, અંદર ગૂંચવાયેલું ઘણું બધું હોય છે, જે બધા લોકો એની સાથે જીવતા હોય છે સમય સંજોગે. તો નોર્મલી એવું થાય કે હું બી ઘણી વાર ટેન્શનમાં કોઈ એવો વિડીયો આવી જાય જે મને સીધો કનેક્ટ કરે, મતલબ સીધું એવું થાય કે આ વિડીયોવાળો ભાઈ કે બેન ડાયરેક્ટ એ વાત મને જ મૂકી રહ્યા છે. દુઃખી હોય તો ઘણીવાર એવા વિડીયો આવી જાય, ખુશ હોય ત્યારે એ ટાઈપના વિડીયો આવી જાય. તો ત્યારે એવું થાય કે આ વિડીયો ડાયરેક્ટ અમને જ કનેક્ટ કરે છે. તો એમાં કોઈ એવું નથી કે સ્પેશિયલ આપણે કોઈ માટે બનાવતા હોય. જીવન સંસાર જેમ કોઈકનો વિડીયો જોઈને તમને હસવું આવે, દુઃખ થાય, કાં તો આનંદ મળે, તો બસ એ જ લાગણી, એ જ વસ્તુ એ સામેવાળાના જીવનમાં ચાલી જ રહ્યું છે. અને એ બસ વિડીયોના માધ્યમથી આ કેમેરો ચાલુ કરે ને વાત મૂકી દે છે, બરાબર. અને જે ઘણા વ્યક્તિ એવા છે કે જે પોતાના અંદર મનમાં દબાઈને રાખે છે એ લાગણી. તો બસ તો એ જ છે. અને આમ તો વિડીયો બનાવવા આસાન નથી. પછી એ કપડાં પૂરા પહેરેલા હોય કે એવા મોડલિંગવાળા કપડાં પહેરીને બનાવો કે એવા ફેશનવાળા કપડાં પહેરીને બનાવો, આસાન તો છે જ નહીં, બહુ મુશ્કેલ છે. કારણ કે વિડીયો તમે સારો બનાવો કે ખરાબ બનાવો, જેને નેગેટિવ વેમાં લેવું છે ને જેને કમેન્ટો કરવી છે ખરાબ, એ તો કરે જ છે, ચાહે ગમે એવા વિડીયો બનાવો. એટલે એ મોકો જોઈને જ બેઠા હોય છે. તો એમાં તો હવે આપણે કંઈ કરી ના શકીએ. ભાઈ હું તમારી વાતથી સહેમત છું કે ભાઈ શું નાના કપડાં પહેરવા અને ફેશન મતલબ મેકઅપ કરવો અને મતલબ આખો દિવસ તૈયાર રહેવું, શું એ જ વ્યક્તિ ફેશનવાળું કહેવાય એવું હોય? અથવા તો એને જ બધી ખબર પડતી હોય, એ બધામાં એવું હોય? ના ફાવતું હોય મેકઅપ કરતા જ ના કરે. ઘણાને એવું હોય, મારી જ વાત કરું કે હું મેકઅપ કરું મારે તો એવી બહુ અજીબ લાગુ, તો મને નહીં ગમતો મેકઅપ કરવો. ગમે પણ મને આવડતો નહીં મેકઅપ કરવો, એવું કહું તો ચાલે. મારી જોડે વસ્તુ બી છે, મારા સગાઈમાં આવી હતી એમાંય કેટલી બધી વસ્તુ છે. તો આ એવું જ છે ભાઈ કે વ્યક્તિ જ્યારે થોડો બોલતો ને થોડો ફેશનેબલ થાય તો ક્યાં તો નફ્ફટ થઈ ગયો છે, હું જ્વેલર જ ક્યાં તો કંઈ ખબર નહીં પડતી. તો આ જ વસ્તુ છે, વધારે પૈસા વાપરી દે તો ક્યાં તો ઉડાડે છે, થોડું ઓછું વાપરે તો કે આ તો કંજૂસ છે. તો મતલબ ખબર નહીં પણ દુનિયાને પહોંચી નહીં શકાતું ભાઈ. તો તમારો એ વિડીયો મને બહુ કનેક્ટ કર્યો કે સાચી વાત છે ભાઈ, જરૂરી નથી કે તમે નાના કપડાં, ફેશનવાળા કપડાં, નવા કપડાં પહેરીને વિડીયો બનાવો તો જ તમે ફેશનથી જાગૃત છો. હોય એવું બધાની પોતાની મનની પસંદ છે, મનની મરજી છે, બધાને જે પહેરીને બનાવવું હોય એ બનાવી શકે. પણ હા, હું એટલું કહીશ કે તમે જે વિડીયો મૂકી રહ્યા છો એ લોકો બી જોઈ રહ્યા છે, જે તમારા ભાઈની ઉંમરના છે, તમારા બહેનની ઉંમરના છે, તમારા મા બાપની ઉંમરના છે. તો એટલો પ્રયત્ન કરીએ કે આપણો વિડીયો જોતાં એમને શર્મિંદગી ના થાય. હું બી બહુ ધ્યાન રાખું છું વિડીયો બનાવતા કે હું કોઈ એવા શબ્દો ના બોલી જાઉં કે કોઈને હર્ટ થઈ જાય, કોઈને દુઃખ થઈ જાય. એ એવા લોકોને કે જે મારું સારું વિચારે છે, જે મારું ખરાબ અથવા તો જે મારું ખોટું વિચારે છે, તો ઇનડાયરેક્ટલી હું પણ એમને પોઈન્ટ મારતી જાઉં છું. અને સોશિયલ મીડિયા છે આ સોશિયલ મીડિયાનો એ જ ફાયદો છે કે જેના ઘરે જઈને આપણે ના લડી શકીએ એને વિડીયો થકી લડી લેવું એની જોડે, એ જ વસ્તુ છે. પણ આજે રજા ના હોત તો સારું હતું, અને સાચે એવું ફીલ થાય. તો હું ઓફિસ રહીને કામ કરત ને આરામથી મારો ટાઈમ જતો રહેત. જો કે અહીંયા બી ટાઈમ જઈ જ રહ્યો છે.